અમેરિકામાં ભણનારા ભારતના વિદ્યાર્થીઓ માટે એક ત્યાં પ્રોગ્રામ ચાલે છે જેનું નામ છે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ, ઓપીટી પ્રોગ્રામ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આ પ્રોગ્રામ બંધ કરવા જઈ રહી છે. 25મી માર્ચ 2025ના દિવસે એ માટેનું બિલ અમેરિકી સંસદમાં મોકલી દેવાનું છે. જો બિલ પાસ થશે તો આ ઓપીટી પ્રોગ્રામ બંધ થશે. અમેરિકામાં દર વર્ષે લગભગ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓ દુનિયાભરમાંથી ભણવા આવે છે. એમાં 3 લાખ ભારતના હોય છે અને એમાં ભારતમાંથી પણ ગુજરાતી મોટી સંખ્યામાં હોય છે. એ બધા વિદ્યાર્થીઓને આ ઓપીટી પ્રોગ્રામ બંધ થશે તો મોટું નુકસાન થશે. ગ્રેજ્યુએશનના 3 વર્ષ ભરતા હોય એ દરમિયાન એ ભણી લીધા પછી એમને પોતે જે અભ્યાસ કર્યો છે એ વિષયનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે, એ વિષયમાં કામ કરવા મળે. એટલે ઓપીટી પ્રોગ્રામ હેઠળ એમને 12 મહિના અને સ્ટેમના વિદ્યાર્થીઓ હોય તો 24 મહિના ત્યાં કામ કરવાની તક મળે. તો આ ઓપીટીના મૂળ 3 ઉદ્દેશ છે. એક કે અમેરિકામાં કામનો અનુભવ મળે, બીજું કે પોતે જે ખર્ચો કર્યો હોય એની રિકવરી કરી શકે, એટલે થોડીક આવક મળે તો પોતાની લોન ચૂકવવાની કે બીજા જે કંઈ રકમો હોય એ ચૂકવી શકે. ત્રીજું કે અમેરિકામાં રહીને આ લાંબે ગાળે કામ કરવું હોય, H1B વિઝા મેળવવું હોય તો એ દિશામાં આગળ વધી શકે. એટલે ઓપીટી પ્રોગ્રામના મુખ્ય 3 ઉદ્દેશો છે. આ વિદ્યાર્થીઓના પક્ષેથી. અમેરિકાને લાભ એ થાય કે એને સારા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ યુવા વયમાં મળી જાય. પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું ઈચ્છે છે કે આ પ્રોગ્રામ બંધ કરો, એટલે ભારતના 3 લાખ વિદ્યાર્થીઓ 2023-24માં ત્યાં જે ભણવા ગયા છે એ બધા વિદ્યાર્થીઓ માટે આ પ્રોગ્રામ ચાલુ રહેશે કે બંધ થશે, એક મોટો પ્રશ્ન ઊભો થશે. જો કે એવું પણ કહેવાય છે કે આ બિલ પાસ નહીં થાય. બિલ પાસ નહીં થાય તો ડોનાલ્ડ ટ્રમ્પ આ નિયમ લાગુ નહીં કરી શકે. પણ તો ટ્રમ્પ છે, કંઈ પણ કરે એનું કંઈ નક્કી ન હોય. એટલે હાલ તો ભારતના અને ગુજરાતના વિદ્યાર્થીઓ અને એના પેરેન્ટ્સ આ મુદ્દે ચિંતામાં છે. પણ યાદ એ રાખવાનું કે આપણે પરદેશમાં ભણવા જતા હોઈએ ત્યારે આવા અણધાર્યા જોખમો પણ આવે, એની માનસિક તૈયારી પણ રાખવી જોઈએ.